નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ બધાનું સોના ચાંદીના મહત્વના સમાચારમાં। શું તમે પણ સોના કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો 2024માં સોના ચાંદીની કિંમતોમાં ભયંકર કડાકો બોલી શકે છે। તો મિત્રો તમે પણ આગામી દિવસોમાં જો હજુ પણ સોના ચાંદીની ખરીદી કરવા માટે રાહ જોઈ રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા જો આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। ખાસ કરીને વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં મોટા ફેરફાર। જી હા મિત્રો, વાત કરીએ તો હવે આ 2025 પૂર્ણ થતા 2024માં જો આવું કંઈક થશે તો સોનાની કિંમતોમાં ભયંકર ઘટાડો થવાની ધારણા જોવા મળી રહી છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો શેર માર્કેટ અને નિફ્ટી જેવા રોકાણકારો જે છે એ સદાયને માટે પ્રોફિટ મેળવવા માટે સોનું ખરીદી રહ્યા છે, પરંતુ 2024માં શું સોનાની કિંમતોમાં અચાનકથી ક્રેશ થશે અને સોનું જે છે એ મિત્રો ભયંકર ઘટાડામાં જતું જોવા મળશે કે નહીં, જેની વાત કરીએ તેની પહેલા આજરોજ સોના ચાંદીની માર્કેટમાં ઘટાડો નોંધાયો છે। જી હા મિત્રો, વાત કરીએ આજના તાજા ભાવની તો સોનું સસ્તું થયું છે। ત્યારે 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનાની કિંમત 11,885માં, જ્યારે 10 ગ્રામ 1,18,850માં, જ્યારે 100 ગ્રામ 11,88,500માં જોવા મળી રહ્યું છે। તેવી જ રીતે વાત કરીએ 24 કેરેટ સોનાની તો મિત્રો સોના ચાંદીની ચમક સતત ફીકી પડતી જોવા મળી રહી છે। તો 24 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનાની કિંમત 12,966માં, જ્યારે 10 ગ્રામ 1,29,660માં, જ્યારે 100 ગ્રામ 12,96,600માં જોવા મળી રહ્યું છે। તો સોના ચાંદી સતત ઘટી રહ્યા છે। જ્યારે મિત્રો આજના તાજા ચાંદીના ભાવની વાત કરી લઈએ તો જેની અંદર પણ ઘટાડો નોંધાયો છે। તો આજે 1 ગ્રામ ચાંદીની કિંમત ગુજરાતના શહેરોમાં 191માં, જ્યારે 10 ગ્રામ 1,910માં, જ્યારે 100 ગ્રામ 19,100 રૂપિયામાં અને 1 કિલો 1,91,000માં જોવા મળી રહી છે। તો મિત્રો વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ફરી એક વખત મોટો ઘટાડો નોંધાયો છે। છેલ્લા કેટલાક દિવસથી બંનેના ધાતુઓમાં સતત વધઘટ થતી જોવા મળી રહી હતી। તો મિત્રો સોના ચાંદી બંનેની કિંમતોમાં ધરખમ ઘટાડો નોંધાયો છે અને મહત્વની વાત તો એ છે કે 2024માં ઘણા બધા લોકો જે છે એ સતત સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છે। તો 2024ની સાલ દરમિયાન જો શેર માર્કેટ અને નિફ્ટીમાં સતત તેજીનો માહોલ જોવા મળે તો સોનાની માંગ ઘટી શકે છે। ત્યારબાદ વાત કરીએ મિત્રો હાલના વધારાની તો અત્યારે જે સોનાની કિંમતોમાં વધારો નોંધાઈ રહ્યો છે જેના મહત્વના કારણોની વાત કરી લઈએ તો મિત્રો લગ્ન ગાળાની મોસમ। જી હા મિત્રો, વાત કરીએ તો લગ્ન ગાળાની મોસમના કારણે સોનાની માંગ વધી રહી છે, જેના કારણે સોનાની કિંમતોમાં સતત અસર થતી જોવા મળી રહી છે। તો ખાસ કરીને વાત કરી લઈએ ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની માહિતી મેળવી લઈએ તો ચાંદીના ભાવ જે છે એ પણ ખૂબ જ વધી રહ્યા હતા અને આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે સોનાની કિંમતોમાં ઘટાડો થશે અને ચાંદીની કિંમતોમાં ભયંકર ઉછાળો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। જી હા મિત્રો, વાત કરીએ તો ચાંદીની માંગ ખૂબ જ વધી રહી છે। ખાસ કરીને લોકો બિઝનેસ લેવલે ચાંદીનો ઉપયોગ ખૂબ જ વધી રહ્યો છે। દાખલા તરીકે વાત કરીએ તો ઈવી બાઇક બનાવવામાં, સોલાર પેનલ બનાવવામાં જેવી ઘણી બધી ઔદ્યોગિક રીતે ચાંદીનો ઉપયોગ વધી રહ્યો છે, જેના કારણે જો તમે 2024માં ચાંદીની કિંમતોમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો જરૂરથી ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ વાત કરીએ સોનાના ભાવની તો મિત્રો MCX પર સોનું જે છે એ હવે સતત ઘટી રહ્યું છે। જો માર્કેટ ખુલતા જ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે તો અત્યારે વાત કરીએ તો મિત્રો ઇન્ટ્રાડે ટ્રેડિંગ દરમિયાન તેની દિવસમાં સોના ચાંદીની કિંમતોમાં વધઘટ થતી હોય છે। જ્યારે વાત કરીએ તો મિત્રો ઘરેલું માર્કેટમાં સોના ચાંદીના ભાવની વાત કરીએ તો લોકો સતત સોનું ખરીદી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો લોકો લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સતત સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છે। જ્યારે મહિલાઓ લગ્નમાં સોનું ફક્ત દાગીના તરીકે પહેરતા હોય છે તો મિત્રો વાત કરીએ તો
તો મિત્રો સૌથી વધારે લોકો લગ્ન કે સંબંધિત રીતે સોના ચાંદીની ખરીદી કરતા હોય છે। જેની સાથે સાથે વાત કરીએ રોકાણની, તો મિત્રો સોનાની કિંમતોમાં સૌથી વધારે શેર માર્કેટના રોકાણકારો જે છે એ સતત સોનાની પસંદગી કરી રહ્યા છે। ત્યારબાદ અગત્યના સમાચારોની વાત કરી લઈએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં મોટો ઉછાળો। જી હા મિત્રો, સોનું જે છે એ વૈશ્વિક લેવલો સાથે સંબંધ ધરાવે છે અને વૈશ્વિક લેવલોની વાત કરી લઈએ તો મિત્રો જ્યારે વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા જોવા મળે ત્યારે સૌથી વધારે સોનાની કિંમતોને અસર થતી હોય છે। દાખલા તરીકે વાત કરીએ તો મિત્રો મોટો રેકોર્ડ તૂટી રહ્યો છે। જી હા મિત્રો, વાત કરીએ તો 2026માં જો સોનાની કિંમતોમાં ભયંકર ક્રેશ સોનું થશે તો લોકોને ભારે પ્રોફિટ મળવાની સંભાવનાઓ જોવા મળી રહી છે। તો લોકોએ 2025ની સાલમાં સોનાની કિંમતોમાં રોકાણ કરી વધુમાં વધુ 50% સુધીનું લોકોએ પ્રોફિટ પણ મેળવી લીધું છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો લોકોએ પ્રોફિટ મેળવ્યા બાદ 2026માં પણ લોકો જો પ્રોફિટ મેળવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ચાંદીની ખરીદી કરવી જોઈએ, કારણ કે આગામી દિવસોમાં ચાંદીની માંગમાં ખૂબ જ વધારો જોવા મળે તેવી હાલત સંભાવનાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર આગામી દિવસોમાં એટલે કે જે લોકોના ઘરે લગ્ન આવી રહ્યા છે એ લોકોને હાલ અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે સોનાની કિંમતોમાં ઘણા બધા પરિબળો અસર કરતા હોય છે, જેના કારણે સોનાની કિંમતોમાં વધઘટ થતી જોવા મળતી હોય છે। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો બિઝનેસ લેવલે ચાંદીનો વધઘટ થતી, જેની સાથે શેર માર્કેટ અને નિફ્ટીમાં વધઘટ, યુએસ ડોલરમાં પણ મજબૂતાઈ જોવા મળે, સોનાની માંગમાં વધઘટ જોવા મળે, આવા ઘણા બધા પરિબળોથી સોનાની કિંમતોને પ્રભાવિત થતી હોય છે, જેના કારણે સૌથી કિંમતી ધાતુ સોનું જે મિત્રો મોંઘું અને સસ્તું થતું પણ જોવા મળતું હોય છે। તો હાલ વાત કરીએ તો મિત્રો જાણકારોએ કરી સોના ચાંદીના ભાવની મોટી ભવિષ્યવાણી। જી હા મિત્રો, વાત કરીએ તો મળતી માહિતી અનુસાર આગામી દિવસોમાં સોનું તો ઘટશે, પરંતુ હવે મિત્રો સોનાના દાગીનાની વાત કરી લઈએ તો લોકો સૌથી વધારે સોનાના દાગીના જેમ કે સોનાના હાર, સોનાના બ્રેસલેટ જેવા સોનાના દાગીના બનાવતા હોય છે। પછી સોનું મોંઘું હોય કે સસ્તું, પરંતુ લોકો સૌથી વધારે સોનું ખરીદવાનું પસંદ કરતા હોય છે। તો મિત્રો હવે વાત કરી લઈએ રોકાણની, તો હવે સોનાની કિંમતોમાં રોકાણ કરવાના બદલે ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે આગામી દિવસોમાં ચાંદીની કિંમતોમાં ભારે પ્રોફિટ મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। તો ખાસ કરીને જો મિત્રો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। અને વાત કરીએ તો મિત્રો તમારા મતે શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ, જરૂરથી આ વિડીયોના માધ્યમ દ્વારા જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટમાં સોના ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મેળવતા રહીશું। તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ।